બસ જો હવે કાલે બનાવ્યા ગાંઠિયા, આજે હવે હું સેવ બનાવી. ઓહો, નાસ્તા ચાલે છે એમ ને? તો પછી કઈ ઘરમાં હતું નહીં બેટા. અરે તમે ઓપનિંગ તો લીધું નહીં આજના મંગળવારના? અરે મંગળવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. મારા હાથ ખરાબ છે. મોબાઈલ જોવાય છે. મોબાઈલ ના એટલા રસિયા છે કે બસ જોવો, જમવાની રાહ જોઉં. મોબાઈલ જોવાય છે. જો અને તમે અમારા મંદિરના દર્શન કરી લ્યો મિત્રો. તમે અમારા મંદિરના દર્શન કરી લ્યો ભગવાનના. અહીંયા સાંઈ બાબા છે, આ જલારામ બાપા છે, અને અહીંયા પાછા સાંઈ બાબા છે. અરે કચરા પત્તા થઈ ગયા, જલ્દી કર ને ભાઈ, જમવાની રાહ જોઉં છું. હા, રમત વધારે કરશે ને કામ ઓછું કરશે, એવું છે અમારે તો. અરે પણ રમત એ જરૂરી છે ને, પણ આખો દી કામ કામ તો રહેવાનું જ છે. આખો દી કામ 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 તો રહેવાનું જ છે. રમત એ જરૂરી જ છે ને, તો પછી શું કેવું છે? ન ચાલે, કામ ટાણે રમત નહીં. કામ ટાણે રમત ન કરાય. પછી કરજે ને તું તારે બેઠી બેઠી. હું જમી લઉં પછી મને અત્યારે ભૂખ લાગી છે અને ક્યારની રમત કરે આમથી આમ ને આમથી આમ. તો મોઢું તો ખરી જ ને, બોલું તો ખરી કે નહીં? આ અત્યારના જ કીધા ને ગઈઢાઓ કાઈ નહીં સમજે. સમજવું નથી અમારે. અરે તમે બધા સમજો છો ને, જેન્ઝી એટલે ઘણું છે, અમારે નથી સમજવું. અમે હવે શું કરીએ સમજીને? ઘરડા થઈ ગયા, બરાબર ને? કોમેન્ટ કરજો હો, સમજવાની કોને જરૂર છે. મમ્મી બસ જો ગાજર લસણિયા બનાવું છું. ઓહો, ચલો તો બધાને રેસીપી આપી દઈએ. ચોક્કસ. એમાં શું શું જોશે? હવે જો એમાં હળદર, મીઠું અને લીંબુ ચડાવેલા ગાજર, લસણ કચરેલું, આ તેલ થાય છે ગરમ, અને આચાર મસાલો. ઓકે, એટલી જ વસ્તુ જોશે. ઓકે. લસણ ને થોડુંક આપણે ગરમ કરવાનું છે. હવે લસણ આપણે તેલમાં અંદર એડ કરી દેશું અને ધીમી આંચે એને થોડું ફ્લાઇટ સાતરવાનું છે, હે ને? હા હા, બહુ નહીં, થોડુંક. હા, તેલ જરાક સરખું જોશે, કારણ કે પાછું સાતેવાનું હોય ને આપણે. હા, અથાણું સાતેવાનું હોય લાંબો ટાઈમ. હા, લાંબા સમય માટે ત્યારે આપણે અથાણું રાખવાનું. એટલે વધારે જોઈએ. હા, એટલે તેલ વધારે નાખવાનું. અને આપણે કાચું લસણ લીધું હતું, હવે લસણની ચટણી નાખી છે આપણે અંદર. બધું ભેગું કરી દેવાનું છે. લસણની ચટણી નાખી છે, જોઈ શકો છો તમે મિત્રો. અને થોડું પાકું થવા દેવાનું છે. હવે સતળાઈ જાય એટલે આપણે આગળ વધીશું. આપણે તેમાં આપણે હળદર મીઠા વાળા ગાજર રાખ્યા હતા ને, જે એ અંદર એડ કરીશું. પછી આચાર મસાલો. ત્યારબાદ હવે આ આચાર મસાલો છે એ અંદર એડ કરીશું. તીખાશ તમારે જોઈએ એટલી. પછી હલાવી નાખવાનું. હવે બધું મિક્સ કરી લેશું. પછી આને કેટલા દિવસ માટે મમ્મી રાખવાનું? અડધી કલાક જોઈ, તેલ બેલ ઓછું છે, મરચું ઓછું છે, બધું જોઈ અને પછી ઠરે એટલે બોટલમાં ભરી લેવાનું. ઓકે, ફ્રીજમાં 3-4 મહિના તો ચાલે જ. ઓકે, બરાબર. આપણું આ તૈયાર છે. આ તૈયાર છે આપણું ગાજર લસણનું અથાણું. તો મિત્રો, કેવું લાગે છે તમે ઘરે ટ્રાય કરજો અને પછી કોમેન્ટમાં અમને જણાવજો. ઓકે, આજે તો મસ્ત ટેસ્ટી લીલવાની કચોરી બનાવવાની છે. પછી કઢી પકોડા બનાવશું, સાથે રાઈસ અને બધા પ્રકારની ચટણી તો ખરી જ. ઓકે, તો ચલો આપણે જમવા ટાઈમે મળીએ. બધાને વ્યુઅર્સને બતાવીશું આપણે. આજે તો મોજે મોજ છે ભાઈ. ઓકે, ચલો. અહીંયા કઢી પકોડા તૈયાર છે, અહીંયા પુલાવ તૈયાર છે, છાશ, પછી રાઈવાળા મરચાં, પછી ગાજર લસણનું અથાણું, લીલવા કચોરી અને રાઈસ. તો
મિત્રો આવી જાવ જમવા. આવી જાવ જમવા. આજે તો મોજ પડી જશે જમવાની. તો હવે આપણે વિડીયોને વિરામ આપીએ છીએ. મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કહેજો કોમેન્ટ સેક્શનમાં, અને વધુ આવતા વિડીયોમાં આપણે મળીશું. નેક્સ્ટ વિડીયોની રાહ જોવો અને લાઈક, શેર એન્ડ કોમેન્ટ કરો. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. તો શું અમને ખબર પડે કે અમારે શું કરવાનું છે, વધારે કાંઈ ફેરફાર કરવાનો છે, કાંઈ ઉમેરવાનું છે, એ બધું અમને. અને તમે ક્યાંથી જોવો છો એ ખાસ કહેજો. હા, ક્યાંથી જોવો છો એ તો ખાસ કહેજો. એટલે શું અમને પ્રોત્સાહન મળે તો અમે સારા સારા આગળ નવા વિડીયો બનાવતા રહીએ. ઓકે, આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ સૌને. જય જલારામ. જય સાંઈ રામ. જય ગણપતિ દેવા.